પ્રણામ ફ્રેન્ડ્સ. કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ, ચાલુ ભવિષ્યકાળ. આપણે આગળ સિમ્પલ ફ્યુચર ટેન્સ શીખ્યા. હવે છે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ. કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ કન્ટિન્યુઅસ હોય, ચાલુ કાળ હોય એટલે વર્બને આપણે આઈએનજી તો લગાવીએ જ છીએ. SVO એક્ટિવ વોઇસમાં હોય જ. ચાલુ કાળ છે એટલે વર્બને શું લગાવી દીધું તમે? આઈએનજી. જે તે કાળ કયો છે? ભવિષ્યકાળ. તો એના સહાયકારક ક્રિયાપદો મૂકો. તો ચાલુ ભવિષ્યકાળના સહાયકારક ક્રિયાપદો છે શેલ બી અને વિલ બી. શેલ એ આઈ અને વી માટે વપરાય છે, જ્યારે વિલ એ બધા માટે જ વપરાય છે. આઈ અને વી માટે પણ વિલ વાપરી શકાય, પણ શેલ આઈ અને વી માટે વપરાય. એસવીઓમાં તમે શેલ બી, વિલ બી, આઈએનજી ઉમેર્યું એટલે ચાલુ ભવિષ્યકાળનું એક્ટિવ વોઇસ બની ગયું, કર્તરી રચના બની ગઈ. ધારો કે તમે એને પેસિવ કરવા જઈ રહ્યા છો, તો પેસિવ કરતી વખતે ઓબ્જેક્ટ આગળ આવે, બરાબર છે, સબ્જેક્ટ પાછળ જાય, એને શું લાગી જશે? બાય પ્લસ સબ્જેક્ટ. વર્બનું શું થઈ જશે? પાસ્ટ પાર્ટિસિપલ. શેલ બી અને વિલ બી કરતા પ્રમાણે મૂકવું પડશે, કારણ કે એ ચાલુ ભવિષ્યકાળના સહાયકારક ક્રિયાપદો છે. ઓબ્જેક્ટ પ્રમાણે, ઓબ્જેક્ટ જો આઈ અને વી હોય, આઈ કે વી હોય તો તમે શેલ બી લગાવો, નહીતર વિલ બી લગાવો. ચાલુ કાળના પેસિવ વોઇસમાં તમારે જાતે શું ઉમેરવાનું છે મિત્રો? બિંગ. કારણ કે દરેક ચાલુ કાળના પેસિવ વોઇસમાં જાતે શું ઉમેરવાનું હોય? બિંગ. અને બિંગ ક્યાં મુકાય? પાસ્ટ પાર્ટિસિપલની આગળ. ઓકે, આ આપણે ચાલુ ભવિષ્યકાળનું એક્ટિવ અને પેસિવ જોઈ લીધું. જો બનાવવું જ છે એક્ટિવમાંથી પેસિવમાં તો આવું બને, પણ હકીકતમાં વર્લ્ડ વાઇડ, વિશ્વ સ્તરે ચાલુ ભવિષ્યકાળનું પેસિવ વોઇસ થતું નથી. હવે એનું કારણ સ્પષ્ટ અહીંયા દેખાય છે. હવે અંગ્રેજોની સમસ્યા છે, કારણ કે ભાષા એમની છે. આપણે એમની ભાષા શીખવા બેઠા છીએ તો વધુ સવાલો કરાય નહીં. આપણે એમને કંઈક પૂછીએ તો છેલ્લે એમ કહી નાખે કે નો કમેન્ટ્સ, ઇટ્સ અવર મધર ટંગ, એટલે ખેલ ખતમ થઈ જાય આપણો. તમે ધ્યાનથી જોશો તો પેસિવ વોઇસમાં ચાલુ ભવિષ્યકાળના સહાયકારક ક્રિયાપદો શેલ બી, વિલ બી તો છે જ, અને જોડે પાછું બિંગ ઉમેરે, એટલે કેવું વાંચવાનું થાય? શેલ બી બિંગ, વિલ બી બિંગ. આ બે વખતે બી જોડે થવાને લીધે ચાલુ ભવિષ્યકાળનું પેસિવ વોઇસ થતું નથી. અને આ કાળ તમે પુસ્તક ભણશો તો રેર, નહિવત પ્રમાણમાં દેખાશે કે 100 વાક્ય ભાગ્યે દેખાશે ચાલુ ભવિષ્યકાળનું. એટલે આ કાળ માટે તમારે એટલી બધી કોઈ મહેનત કરવાની જરૂર નથી. એક પ્રશ્ન થાય આપણને, તો એક્ટિવ વોઇસમાં તો આવે ને? તો હા આવે. હું બોલીને બતાવું અમુક વાક્ય. આઈ શેલ બી અર્નિંગ હેન્ડસમ મની. હું પુષ્કળ પૈસા કમાઈ રહ્યો હોઈશ. ઓકે, કમાઈ રહ્યો હોઈશ. આવી રીતે આપણે ચાલુ ભવિષ્યકાળ રજૂ કરી શકીએ. યુ વિલ બી રાઇટિંગ આન્સર્સ ઇન નેક્સ્ટ માર્ચ એક્ઝામિનેશન. આવતા માર્ચની પરીક્ષાના જવાબો તમે લખી રહ્યા હશો. આવી રીતે એક્ટિવ વોઇસ શક્ય છે, પણ આનું પેસિવ વોઇસ શક્ય નથી. તો ચાલુ ભવિષ્યકાળમાં એટલી મહેનતની કોઈ જરૂર નથી. પૂર્ણકાળ શીખવા છે. પૂર્ણકાળ 3 છે: પૂર્ણ વર્તમાનકાળ, પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભવિષ્યકાળ. તો એ પહેલાં પૂર્ણ એટલે શું એ સમજી લઈએ. પૂર્ણકાળ શીખીએ તો 3 પૂર્ણકાળ અલગ અલગ શીખી રહ્યા છીએ, તો 3 કાળમાં કોમન મિનિમમ શું છે એ સમજીએ. પૂર્ણ એટલે પરફેક્ટ, અંગ્રેજીમાં એને પરફેક્ટ કહ્યું આપણે. જ્યારે પણ પૂર્ણકાળ આવે એટલે 3H હોય ને હોય જ. હવે 3H એટલે શું? તો 3H એ કોઈ વ્યાકરણશાસ્ત્રીએ લખેલી દુનિયા નથી, પણ મેં એક સરળતાથી સહેલું પડે એટલે હું બોલી રહ્યો છું. 3H એટલે હેઝ, હેવ અને હેડ. 3નો H લઈએ એટલે 3H થયા. એટલે મારી બુદ્ધિ પ્રમાણે મેં 3H લખ્યું. ફરીથી એકવાર, કોઈ પણ પરફેક્ટ એટલે કે પૂર્ણકાળ શીખવાનું આવે એટલે 3Hમાંથી એક તો હોય ને હોય જ. હવે 3H એટલે સમજી ગયા, હેઝ, હેવ અને હેડ. જો 3Hમાંથી કોઈ પણ એક H હાજર હોય તો એ હંમેશા ક્રિયાપદનું ત્રીજું રૂપ જ માગે, એટલે કે ભૂત કૃદંત જ માગે, એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ જ માગે. એટલે કે કોઈ પણ પૂર્ણકાળ શીખ્યા તો એની એક્ટિવ વોઇસમાં
ઓછામાં ઓછો હેઝ, હેવ, હેડ ત્રણમાંથી એક હશે અને ક્રિયાપદનું ત્રીજું રૂપ એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ હશે. ઓકે. હવે જો કોઈ પણ પૂર્ણ પરફેક્ટ ટેન્સનું પેસિવ કરવા જાઓ છો તમે તો ત્રણે ત્રણમાં એક સરખો જ નિયમ છે. તમે જોયું કે ચાલુ વર્તમાનકાળ હોય, ચાલુ ભૂતકાળ હોય તો એના પેસિવમાં તમે જાતે એક શબ્દ ઉમેર્યો બીઈંગ, BEING. તો આ ત્રણ પૂર્ણકાળના પેસિવ વોઇસમાં તમે ધ્યાનથી જોશો તો એક જ શબ્દ ઉમેરવાનો છે BEEN, બીન. 3H તો હોય જ એટલે કે હેઝ, હેવ, હેડ ત્રણમાંથી એક. તો એની સાથે તો હંમેશા પાસ્ટ પાર્ટિસિપલ હોય જ અને પેસિવ વોઇસ છે એટલે પાછું પાસ્ટ પાર્ટિસિપલ હોય અને જાતે ઉમેરવાનો શબ્દ કયો રહ્યો? બીન. તો બીન હંમેશા ક્યાં લાગશે? પાસ્ટ પાર્ટિસિપલની આગળ. આઈ હોપ પૂર્ણકાળ શરૂ કરતાં પહેલાં ત્રણ પૂર્ણકાળની કોમન બાબતો આપણે ચર્ચા કરી લીધી. હવે અલગથી પૂર્ણ વર્તમાનકાળ આપણે આજે સમજીએ. દાખલા તરીકે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, પૂર્ણ વર્તમાન કાળ. વર્તમાન એ નામ થયું વર્તમાન, પણ કેવો? સિમ્પલ, કન્ટિન્યુઅસ કે પરફેક્ટ? તો આજે અત્યારે પરફેક્ટ એ પ્રેઝન્ટ માટે એડજેક્ટિવનો રોલ કરી રહ્યું છે, બરાબર. પૂર્ણ વર્તમાન કાળ વ્યાખ્યા તો આમાં જ છે. મેં તમને એ કહ્યું પ્રમાણે કે પૂર્ણ વર્તમાન કાળ એની વ્યાખ્યા કરીએ ક્યારે વપરાયા? જે ક્રિયા વર્તમાનમાં પૂર્ણ થઈ ગઈ છે. દાખલા તરીકે હું એમ કહું કે મેં હમણાં જ ચાલુ ભવિષ્યકાળ ભણાવ્યો, એ મારી ક્રિયા પૂર્ણ થઈ ગઈ. તો પૂર્ણ વર્તમાન કાળની વ્યાખ્યા આપણે એવું કહી શકીએ, જે ક્રિયા હમણાં જ પૂરી થઈ ગઈ પણ એની અસર હજુ ચાલુ છે તો એને પૂર્ણ વર્તમાન કાળ કહેવાય. બીજી ભાષામાં હમણાં જ પૂર્ણ થયેલી ક્રિયા, એ સિવાય જે ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે પણ એની અસર હજુ શરૂ છે એને આપણે પૂર્ણ વર્તમાન કાળમાં મૂકી શકીએ. તો જે ક્રિયા અત્યારે વર્તમાનમાં પૂર્ણ થઈ ગઈ છે એની વાત મારે અંગ્રેજીમાં કરવી હોય તો પછી મને એની વાક્યરચના પણ આવડવી જોઈએ. તો એની વાક્યરચના કેવી છે? સેન્ટેન્સ પેટર્ન કેવી છે? SVO દરેક જગ્યાએ આપણે લખતા હતા, હવે થોડો બદલાવ આવી ગયો. વી નથી અહીંયા, વીના બદલે શું છે? પાસ્ટ પાર્ટિસિપલ. અત્યાર સુધીના 3 સાદા કાળ, 2 ચાલુ કાળમાં અહીંયા આપણે વર્બ લખ્યું હતું વી, પણ કેમ વી લખતા હતા ને હવે વી કેમ જતો રહ્યો? કારણ કે આ પૂર્ણકાળ છે. પૂર્ણકાળમાં 3Hમાંથી કોઈનું કોઈ હાજર જ હોય અને 3H હોય એટલે પછી વર્બ ના ચાલે. વર્બનું ત્રીજું રૂપ એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ જ જોઈએ. માટે અહીંયા આપણે વીની જગ્યાએ 3 પૂર્ણકાળમાં હવે શું લખીશું? પાસ્ટ પાર્ટિસિપલ. ચલો, સબ્જેક્ટ તો છે જ, ઓબ્જેક્ટ તો છે જ. હવે પૂર્ણ વર્તમાન કાળના સહાયકારક ક્રિયાપદો કયા? હેઝ અને હેવ. તમને ખબર છે હેઝ અને હેવ વપરાય. હેઝ અને હેવમાંથી હેઝ કોની સાથે વપરાય? તો હી, શી, ઇટ અને એક વચન નામ સાથે હેઝ વપરાય, બાકી બધાની સાથે હેવ વપરાય. આવું આપણે 6ઠા 7મા ધોરણમાં હેઝ હેવનો ઉપયોગ શીખી ગયા. હવે હેઝ હેવ આવી ગયું તો એની સાથે ક્રિયાપદ મૂકવાનું થાય તો ક્રિયાપદનું ત્રીજું રૂપ જ મુકાય એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ જ મુકાય, પછી ભલેને તે એક્ટિવ વોઇસ હોય. હવે પેસિવ વોઇસ. પેસિવ વોઇસમાં મિનિમમ આટલી વસ્તુઓ તો હોય જ: ઓબ્જેક્ટ, પાસ્ટ પાર્ટિસિપલ, સબ્જેક્ટ. સબ્જેક્ટ આગળથી પાછળ આવે એટલે એની આગળ આપણે જાતે શું મેળવવાનું છે? બાય. એટલે આ પેસિવ થયું. દરેક કાળના પેસિવ વોઇસમાં આટલું તો હતું જ: ઓબ્જેક્ટ, પાસ્ટ પાર્ટિસિપલ, બાય પ્લસ સબ્જેક્ટ એટલે શું થયો? પેસિવ વોઇસ. ધ્યાન રાખજો મિત્રો, 3 પૂર્ણકાળના પેસિવ વોઇસમાં એક કોમન થિંગ છે બીન, જે આપણે જાતે ઉમેરવાની છે અને પાસ્ટ પાર્ટિસિપલની આગળ જ મૂકવાની છે. ઓકે, તો હવે હેઝ નોટ મૂકીએ છીએ તો હેઝ નોટનું ટૂંકું રૂપ હેઝન્ટ કહી શકાય. હેવ નોટ મૂકીએ છીએ તો હેવ નોટનું ટૂંકું રૂપ હેવન્ટ કરી શકાય, હેવન્ટ બોલી શકાય. હવે આ કાળના ટેન્સ ઇન્ડિકેટિંગ વર્ડ્સ એટલે કે કાળસૂચક શબ્દો કયા છે એ સમજીએ મિત્રો. કારણ કે કાળસૂચક શબ્દોથી આપણને ક્યાંક વાંચવા મળે વાક્ય તો આપણને કન્ફ્યુઝન ઊભી થવી જોઈએ નહીં. ઓકે, તો આમાં પહેલાં જ સમજીએ આપણે
કે ટેન્સ ઇન્ડિકેટિંગ વર્ડ કઈ રીતે વાક્યમાં કયા સ્થાને આવે એ પણ આપણે સમજતા જવું છે જોડે જોડે. તો ટેન્સ ઇન્ડિકેટિંગ વર્ડ, આ કાળના ચમચાઓ, આ કાળના કાળસૂચક શબ્દો કેટલા છે, કયા છે, ક્યાં આવે તે સમજીએ. દાખલા તરીકે જસ્ટ, નેવર, એવર, ઓલરેડી, ઓલવેઝ. આ જે કાળસૂચક શબ્દો છે એ આનું વાક્ય બનાવીએ પણ વર્તમાન કાળનું તો ક્યાં આવે, તો કે હેઝ, હેવ અને પાસ્ટ પાર્ટિસિપલની વચ્ચે જ મૂકવા. એટલે અહીંયા મેં લખ્યું કે હેઝ, હેવ પાસ્ટ પાર્ટિસિપલની વચ્ચે જસ્ટ, નેવર, એવર, ઓલરેડી, ઓલવેઝ આવે. એમાં એવર એ હંમેશા પ્રશ્નાર્થવાળા વાક્યોમાં વપરાય છે. ઓકે, એ સિવાય પણ બીજા ટેન્સ ઇન્ડિકેટિંગ વર્ડ છે. જસ્ટ નાઉ, સિન્સ, ફોર, રિસેન્ટલી, સો ફાર, યટ અને ટીલ. આપણે સિન્સ અને ફોર હમણાં પ્રેપોઝિશનમાં શીખ્યા. તો સિન્સ નક્કી સમય બતાવે, પોઈન્ટ ઓફ ટાઈમ, અને ફોર એ સમયગાળો બતાવે, પીરિયડ ઓફ ટાઈમ. ઓકે, તો આ ટેન્સ ઇન્ડિકેટિંગ વર્ડ ક્યાં આવે? મોટા ભાગે વાક્યના અંતે જ આવે. આમાંથી યટ એ મોટા ભાગે નકાર અને પ્રશ્નાર્થમાં વપરાતો છે. તો આઈ હોપ આટલા શબ્દોમાં ખબર પડી હશે. ગુજરાતી કરી લઈએ ટેન્સ ઇન્ડિકેટિંગ વર્ડનું. જસ્ટ હમણાં જ, નેવર ક્યારેય નહીં, એવર ક્યારેય, ઓલરેડી સંપૂર્ણ રીતે, ઓલવેઝ હંમેશા, જસ્ટ નાઉ હમણાં જ, સિન્સ નક્કી સમય, ફોર સમયગાળો, રિસેન્ટલી તાજેતરમાં, સો ફાર હમણાં જ, હજુ સુધીમાં, યટ હજુ સુધી, ટીલ ટીલ સાથે નાવ મૂકી એટલે ટીલ નાવ હજુ સુધી. આ આના ગુજરાતી થયા. હવે આ ટેન્સ ઇન્ડિકેટિંગ વર્ડ્સ એ વાક્યમાં કઈ જગ્યાએ મૂકવા એ આપણે સમજાવી લીધું. એ તમારે ગોખી લેવું પડે. તો હવે એના ઉદાહરણો સાથે આપણે એનું એક્ટિવ પેસિવ જોઈએ. પૂર્ણ વર્તમાન કાળનું હકારનું વાક્ય જોઈએ મિત્રો. સાનું, સાનું એટલે એક વચન નામ થયું એટલે હેઝમાંથી મેં શું મૂકી દીધું? હેઝ. સાનું હેઝ જસ્ટ લેફ્ટ ધ સ્કૂલ. LEAVE લીવ એટલે છોડી દેવું. એનું પાસ્ટ પાર્ટિસિપલ એટલે ત્રીજું રૂપ લેફ્ટ મને આવડે છે એટલે મેં લખી દીધું. હવે આમાં મારે પેસિવ કરવું હોય તો SVO શોધવું પડે. તો પહેલાં ક્રિયાપદ શોધી લઉં, લેફ્ટ. મને જોઈને જ ખબર પડી જોઈએ કે આ ક્રિયાપદ છે. હવે એને શ્રુતિ પ્રશ્ન પૂછું, શું છોડ્યું? તો સ્કૂલ એટલે શાળા. તો ધ સ્કૂલ એ ઓબ્જેક્ટ થયું એટલે ઓબ્જેક્ટ છે, હું પેસિવ કરી શકીશ. મારે પેસિવમાં માત્ર જાતે શું ઉમેરવાનું છે? બીન. તો ચલો ઓબ્જેક્ટ કયું છે? ધ સ્કૂલ. ધ સ્કૂલ આગળ ગયું. ધ સ્કૂલ એટલે હી, શી, ઇટ એક વચન નામ થયું તો એની સાથે હેઝ વપરાશે. એવું નથી કે સાનું સાથે હેઝ છે એટલે હેઝ મૂક્યું, પણ ઓબ્જેક્ટ સાથે પણ હેઝેવમાંથી હેઝ જ આવે એટલે હેઝ મૂક્યું છે. ધ સ્કૂલ હેઝ જસ્ટ, જ્યાં હતો ત્યાંનો ત્યાં જ લખી દીધો. જાતે શું ઉમેરવાનું છે? બીન. તો બીન ક્યાં મુકાયું? પાસ્ટ પાર્ટિસિપલની આગળ. ધ સ્કૂલ હેઝ જસ્ટ બીન લેફ્ટ બાય સાનું. આ થયું હકાર વાક્યનું પેસિવ વોઇસ. એ જ રીતે નકાર વાક્યમાં આપણે જઈએ તો નકાર વાક્યને સમજીએ. દે હેવ નોટ કટ ધ ટ્રી યટ. શું કાપ્યું? તો ધ ટ્રી ઓબ્જેક્ટ છે તો મારે એનું પેસિવ કરવું હોય તો ઓબ્જેક્ટ ધ ટ્રી આગળ લઈ જઈ શકાય. તો ધ ટ્રી. હવે ધ ટ્રી એક વચન થયું. ઉપર ધેની સાથે હેવ આવતો હતો, અહીંયા ધ ટ્રીની સાથે શું આવ્યું? હેઝ. એટલે મારે હેઝ મૂકવું પડે. તો ધ ટ્રી હેઝ નકાર છે એટલે મેં નોટ મૂકી દીધો. ધ ટ્રી હેઝ નોટ, કટનું પાસ્ટ પાર્ટિસિપલ કટ જ થાય. તો ધ ટ્રી હેઝ નોટ બીન કટ બાય, ધે કર્તા સ્થાનેથી કર્મ સ્થાને જશે એટલે ધેમ થઈ જશે, યટ ફૂલ સ્ટોપ. ધ ટ્રી હેઝ નોટ બીન કટ બાય ધેમ યટ ફૂલ સ્ટોપ. આ નકાર થયું. ત્યારબાદ પ્રશ્નાર્થ. તો પ્રશ્નાર્થમાં કઈ રીતે થશે? તો પ્રશ્નાર્થમાં પણ એવી જ રીતે હોય. સમજીએ. પ્રશ્નાર્થમાં હેઝ હેવ આગળ મૂકવો પડે. હેઝ હેવ કરતાં પ્રમાણે મુકાય. મારે કરતાં યુ વાપરવો છે એટલે મેં હેવ મૂક્યું. હેવ યુ એવર સીન ગોડ્સ? શું તમે ક્યારે ભગવાન જોયા છે? એક્ટિવ વોઇસ થયો. શું જોયું છે? ભગવાન. બહુવચનમાં છે મારી પાસે ઓબ્જેક્ટ, તો હું એનો મતલબ ઓબ્જેક્ટ છે એટલે પેસિવ કરી શકું. પેસિવ કરીશ તો ગોડ્સ આગળ લઈશ. બહુવચન છે એટલે હેઝેવમાંથી શું મુકાશે? હેવ. હેવ ગોડ્સ એવર જ્યાં છે ત્યાંનો ત્યાં મૂક્યો. જાતે શું ઉમેર્યું મેં? બીન. હેવ ગોડ્સ એવર બીન સીન બાય
યુનું કર્તા સ્થાનેથી કર્મ સ્થાને જતાં કર્મ વિભક્તિનું રૂપ યુનું યુ જ રહે છે, માટે યુનો યુ જ રહ્યો અને પ્રશ્નાર્થ ચિહ્ન. ઓકે મિત્રો, તો આપણે હકાર, નકાર અને પ્રશ્નાર્થ ત્રણના વાક્યો એક્ટિવ અને પેસિવ કરી જોયા. પૂર્ણકાળમાં એક ફાયદો, એક્ટિવ વોઇસમાં પાસ્ટ પાર્ટિસિપલ જ હોય, પેસિવ વોઇસમાં પણ પાસ્ટ પાર્ટિસિપલની જ જરૂર પડે અને માત્ર ઉમેરવાનું છે બિન. તો ખૂબ જ સહજતાથી તમે પૂર્ણ વર્તમાન કાળના વાક્યો બનાવી શકશો. ધ્યાન રાખજો, ત્રણ પૂર્ણકાળના એક્ટિવમાંથી પેસિવમાં જતી વખતે કોમન વસ્તુઓ કઈ છે એ એકવાર ફરીથી પુનરાવર્તન કરી લઈએ. કોઈ પણ પૂર્ણકાળ હોય એનો એક્ટિવ વોઇસ કરવો છે મારે, તો એમાં મિનિમમ 3 વસ્તુઓ હોવી જ જોઈએ. 3H પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. 3H એટલે હેઝ, હેવ, હેડ, ત્રણમાંથી કોઈક એક, અને એની સાથે ભૂત કૃદંત એટલે ક્રિયાપદનું ત્રીજું રૂપ, જેને વર્લ્ડ વાઇડ પાસ્ટ પાર્ટિસિપલ કહેવાય. મારે 3 પૂર્ણ કાળમાંથી કોઈ પણ કાળનું પેસિવ કરવું છે તો 3Hમાંથી જે છે એક ઓબ્જેક્ટ પ્રમાણે મૂકી દેવાનું, પાસ્ટ પાર્ટિસિપલ તો છે જ, અને એની આગળ માત્ર ઉમેરવાનું શું છે, બિન. તો 3 પૂર્ણકાળમાં અલગ શું છે, તો એના ટેન્સ ઇન્ડિકેટિંગ વર્ડ્સ. આઈ હોપ મિત્રો મેં સમજાયું એ તમને સમજ પડી હશે. ખબર ન પડી હોય તો તમે મને કોલ કરીને પણ પૂછી શકો છો. અને હા, આ પૂર્ણ વર્તમાન કાળના પણ હકારના 10, નકારના 10 અને પ્રશ્નાર્થના 10 વાક્યો બનાવી એક્ટિવમાં એના પેસિવ કરવાના, અને એ લેસન ફરજિયાત દરેકે કરવાનું છે. થેન્ક યુ.